નમસ્કાર મિત્રો. કહેવાયું છે કે પહેલું સુખ તે જાતે નવ્યા. આપણે આ વાક્યથી બધા પરિચિત છીએ અને આજે સ્વાસ્થ્યને લગતી જાગૃતિ લાવવી પણ ખૂબ જરૂરી બની છે. ત્યારે કલરવ પરિવાર વતી સ્વાસ્થ્યને રિલેટેડ એટલે કે આરોગ્યલક્ષી જાગૃતિના ભાગરૂપે આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આમ તો કલરવનો પરિચય આપતા ખૂબ આનંદ થાય અને એક વાક્યમાં પરિચય આપવો હોય તો ચોક્કસ કહી શકાય કે સેવા, શિક્ષણ અને આરોગ્યનો ત્રિવેણી સંગમ એટલે કલરવ. અને મિત્રો કહેવાયું છે ને કે મળ્યું છે જીવન મજેદાર જીવીએ, પળ પળ નહીં પરંતુ લગાતાર જીવીએ. અને આ જીવનની અંદર ખરેખર ખૂબ મજા લેવી હોય અને જીવનને મન ભરીને માણવું હોય તો આપણે આરોગ્યલક્ષી જાગૃતિ રાખવી પણ ખૂબ જરૂરી બને છે. અને જ્યારે આજે વિશ્વ સ્પાઇન દિવસ છે ત્યારે કલરવના માધ્યમ થકી આરોગ્યલક્ષી જાગૃતિ મેળવવા માટે ડોક્ટર કાજલ ચાવડા જેઓ એમપીટી ન્યુરોલોજિસ્ટ છે અને સાથે સાથે ડોક્ટર વિશ્વાસ વાઘેલા જેઓ એમપીટી ન્યુરો પેડિયાટ્રિક છે. આ બંને ડોક્ટર છે આજે આજના દિવસ નિમિત્તે આપને આરોગ્યલક્ષી માહિતી અને માર્ગદર્શન આપવાના છે. ત્યારે આવો કલરવના માધ્યમ થકી છે એ આરોગ્યલક્ષી જાગૃતિ અંતર્ગત છે આ બંને ડોક્ટર છે એમનું માર્ગદર્શન મેળવીએ અને સ્વાસ્થ્ય માટે સભાનતા કેળવીએ. સૌ પ્રથમ ડોક્ટર કાજલ ચાવડા એ છે આપને માર્ગદર્શન આપવાના છે અને ત્યાર પછી ડોક્ટર વિશ્વાસ વાઘેલા છે એ આપને માર્ગદર્શન આપવાના છે. તો આવું કલરવના માધ્યમથી છે એ આરોગ્યલક્ષી જાગૃતિ અંતર્ગત એમનું માર્ગદર્શન મેળવીએ અને આપણા સ્વાસ્થ્યને રિલેટેડ છે એ અનેરી માહિતી મેળવીએ. Hello. Okay, so all set, I guess. And hello, namaste everyone. How are you all? Hope you are doing fine. And first of all, I would like to thank Kalav NGO for inviting me for a talk on the health awareness on the special day of World Spine Day. Every year, it has been celebrated on the 16th of October. Same way, this year is also celebrated, but આ year થોડુંક ડિફરન્ટ છે બધા યર કરતા, રાઈટ? આ 2020 એ બધાની લાઈફમાં ઘણા બધા ચેન્જ લાયા છે. સો શું ચેન્જ છે? ઘણા બધા ચેન્જ લાયા છે અને જેણે દુનિયાના દરેક વ્યક્તિને થોડુંક થોડુંક તો અફેક્ટ કર્યું જ છે. દુનિયાના નાનામાં નાનાથી લઈને મોટા મોટા વ્યક્તિને થોડુંક થોડુંક એની લાઈફમાં ચેન્જીસ આયા જ છે, રાઈટ? સો કેવા પ્રકારના ચેન્જીસ આયા છે અને ચેન્જીસ કોના લીધે આયા છે? એ ચેન્જીસ આયા છે એક નાનકડા વાયરસ જેને આપણે જોઈ પણ નથી શકતા, રાઈટ? સો એણે આપણી લાઈફમાં ઘણા બધા ચેન્જ કર્યા છે. સો લેટ્સ લર્ન અબાઉટ ઇટ. So as I've said, it is celebrated on the 16th October. And 2020 and a corona pandemic એ બધું આપણું રૂટીન થઈ ગયું છે, રાઈટ? સો આ વર્ષની જે થીમ છે 2020ની વર્લ્ડ સ્પાઇન ડેની એ છે બેક ઓન ધ ટ્રેક. કેમ? કેમ કે આપણે બધા જ બીકોઝ ઓફ કોરોના ક્યાંક ને ક્યાંક આપણા ટ્રેકથી દૂર જતા રહ્યા છીએ. સો આપણે હવે એડજસ્ટ થવાનું છે આ નવા નોર્મલ સાથે, રાઈટ? સો એની માટે ધીસ ઇઝ ધ બેક ઓન ધ ટ્રેક ઇઝ અ થિંગ. બટ એની પહેલા સ્પાઇન કેમ ઇમ્પોર્ટન્ટ છે આપણા લાઈફમાં, આપણે બોડીમાં? કે સ્પાઇનની અવેરનેસ કે હેલ્થ અવેરનેસ એ કેમ ઇમ્પોર્ટન્ટ છે? સો સ્પાઇન ઇઝ અ ક્રુશિયલ પાર્ટ
to coordinate between the brain and the rest of our body. એ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કોર્ડિનેશન માટે, એક સ્મૂથ આઉટલેટ માટે આપણા બ્રેન અને આપણા બાકીના બોડી માટે. શું કરશે એ? વોકિંગ, રનિંગ, જર્નિંગ, જોગિંગ, બધી જ મૂવમેન્ટ ઇઝ પોસિબલ અને સ્મૂથ બીકોઝ ઓફ સ્પાઇન એન્ડ ધ ન્યુરોટ્રાન્સમીટર ચેનલ્સ, જેને આપણે ચેતાતંત્ર પણ કહેતા હોય છે, રાઈટ? સો 2020 ચેન્જીસ તો બહુ બધા લાવ્યા, રાઈટ? કેવા ટાઈપના હતા અને એને શું શું ચેન્જ કર્યું આપણી લાઈફમાં અને એને ઓવરકમ કરવા આપણે શું કરવું જોઈએ એના વિશે થોડીક માહિતી લઈએ. સો ફર્સ્ટ ઇઝ લોકડાઉન. આપણે બધા જ લોકડાઉન થઈ ગયા એક ઘરમાં, રાઈટ? અને લોકડાઉને શું કર્યું? તો આપણી મૂવમેન્ટ જે હતી, આપણું જે ડેઈલી રૂટીનમાં આપણે વોક કરતા હતા કે પોતાના વર્ક ઉપર જતા હતા, સો એ બધું રિસ્ટ્રિક્ટ થઈ ગયું ને ઘરમાં રહી ગયું. આપણી સોશિયલ લાઈફ ટોટલી બંધ થઈ ગઈ. તો એના લીધે બી આપણી સ્પાઇનની હેલ્થને અફેક્ટ થાય છે. સેકન્ડ ઇઝ વર્ક ફ્રોમ હોમ. દેટ ઇઝ અ ન્યૂ નોર્મલ, કે બધાને પોતાના ઘરે રહીને કામ કરવાનું, પણ કન્ટિન્યુઅસ અવર્સ માટે કલાકો સુધી એક જ પોઝિશનમાં બેસીને કામ કરવું, તો એ પણ તમારા બેકને સ્ટ્રેસ આપી શકે છે. પછી એક આવ્યું કે બધા લોકોને પોતાના વતન તરફ પાછા જવા પર મજબૂર કરી દીધા, અને એ પણ વિધાઉટ યુઝિંગ ટ્રાન્સપોર્ટેશન. સો લોકો મજબૂર થયા કે પોતાના વતન તરફ પાછું જવાનું, એ પણ ચાલતા, પગપાળા, માથા પર સામાન ઉંચકીને. સો એ પણ ક્યાંક ને ક્યાંક વધારે પડતું શારીરિક વ્યાયામ પણ આપણા શરીરને કષ્ટ પહોંચાડી શકે છે. And a thought of being affected by the virus. તો કોન્સ્ટન્ટ એ વિચાર મગજમાં રહેવો કે મને વાયરસ અફેક્ટ કરશે તો શું થશે, હું શું કરીશ, મને લોકોથી દૂર કરી દેવામાં આવશે, એન્ઝાઇટી આવશે, કન્ટિન્યુઅસલી ચેનલ ચાલ્યા કરશે કે હું શું કરીશ હવે, મને કોઈ બોલાવશે નહીં, મને કોઈની જોડે વાત નહીં થાય, હું શ્વાસ બરાબર નહીં લઈ શકું. અને ફીલિંગ હેલ્પલેસ, કે તમને એવું ફીલ થાય કે હું હવે હેલ્પલેસ થઈ ગયો છું, રાઈટ? સો એ બધા થોટ જો કન્ટિન્યુઅસ ચાલતા રહેશે તો એ આપણા માનસિક સ્થિતિને બહુ જ હાનિ પહોંચાડશે, કે આપણે ડિપ્રેશન તરફ અને બીજા બધા માનસિક ડિસઓર્ડર્સ તરફ જતા જઈશું. પણ એ આપણે નથી કરવાનું, એને આપણે રોકવાનું છે, રાઈટ? સો ધેર આર બેઝિક ટિપ્સ જે આપણે આપણા ડેઈલી રૂટીનમાં લાવી શકીએ છીએ. એની માટે કોઈ બીજી થેરાપી કે એવું કંઈ કરવાની જરૂર નથી. આપણે બેઝિક વસ્તુ સ્ટાર્ટ કરી શકીએ કે જે આપણે ઘરમાં જ કરી શકીએ, રાઈટ? સો લેટ્સ સી. બેક ઓન ધ ટ્રેક ભૂલવાનું નથી, કે હંમેશા યાદ રાખજો કે તમારી બેકને તમારે હેલ્ધી રાખવાની છે. એ હેલ્ધી હશે તો તમે હેલ્ધી રહેશો. તો કઈ કઈ વસ્તુ આપણે કરી શકીએ? ફર્સ્ટ ઇઝ રિડ્યુસ ઓર એલિમિનેટ ધ યુઝ ઓફ આલ્કોહોલ ઓર ડ્રગ્સ. તો ધ્યાન રાખો કે વ્યસન ના લો. જો કરતા હોય તો એને ધીરે ધીરે બંધ કરવાની અને છેલ્લે સાવ સ્ટોપ કરવાની કોશિશ કરો, રાઈટ? એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને એ એક આપણી ઇમ્યુનિટી પર પણ ઘણી અસર કરે છે. બીજું છે એક્સરસાઇઝ ઓર એંગેજ ઇન સમ ઓફ ફિઝિકલ એક્ટિવિટી, રાઈટ? તો એક્સરસાઇઝ, તમે એવું નથી કે જીમમાં જાઓ છો તો જ એક્સરસાઇઝ છે. તમે ઘરે પણ બેઝિક સિમ્પલ એક્સરસાઇઝ કરી શકો છો. બિગનર છો તો તમે બેઝિક યોગ કરી શકો છો ઘરે, બરાબર છે? જેથી તમારું મેડિટેશન કરો કે તમારી માનસિક સ્થિતિ નોર્મલ રહે, તમે બહુ ઇરિટેટ ના થાવ, ગુસ્સો ના આવે નાની નાની વાત ઉપર. તમે કોઈ બી સ્ટ્રેન્થ એક્ટિવિટી કરી શકો છો. ઘરે પાણીની બોટલ છે તો એને ઉંચકીને બી તમે સ્ટ્રેન્થ એક્ટિવિટી કરી શકો છો. 1 લીટરની છે, 2 લીટરની છે, બરાબર? Then next is eat proper and well balanced diet. So diet is again an important thing. Lockdown માં overeating is very most common thing. તો આપણે ઓવર ઇટ બી નથી કરવાનું ને અંડર ઇટ બી નથી કરવાનું. પ્રોપરલી વેલ બેલેન્સ ડાયટ લેવાનું છે, જે બધા જ ન્યુટ્રિશન અને મિનરલ્સને કવર કરે, જેથી આપણી ઇમ્યુનિટી પણ સારી રહે અને આપણી હેલ્થ બી સારી રહે. ઓકે. Then obtain an adequate amount of sleep. તો આપણું જે સ્લીપનું શેડ્યુલ છે એને રૂટીનમાં રાખવાનું છે, એને રેગ્યુલર બનાવવાનું છે. રેગ્યુલર ઇન ટર્મ્સ ઓફ કે જો તમે આજે જે ટાઈમે સૂતા છો તો યાદ રાખો કે બીજા દિવસે પણ એ જ ટાઈમે સૂવો અને ઉઠવાનો ટાઈમ પણ એ જ રાખો. ટ્રાય કરો એને ફોલો કરવાનું, પછી એ હેબિટ બની જશે. ઓકે. Then seek emotional support from family and friends. This is really important. If you think કે તમને બહુ જ વિચાર આવે છે, તમે વિચારોમાં ડૂબતા જાઓ છો અને તમને ખબર નથી પડતી, સો ડોન્ટ ફીલ હેલ્પલેસ. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને પણ તમારા હેલ્થની એટલી જ ચિંતા છે જેટલી તમને છે. સો ઓલવેઝ ગો ફોર યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી અને ટોક. વોટ એવર યુ ફીલ, તમારા મગજમાં જે પણ વિચાર આવે છે એને બોલો, એને શેર કરો. સો યુ વિલ ઓલવેઝ ફાઇન્ડ સમ સોલ્યુશન, રાઈટ?
So next point is focus on the positive aspect of your life. So positive aspect એટલે માની લો કે આ કોરોના છે ને આપણે બધા લોકડાઉન છે, રાઈટ? સો વર્ષોથી તમને તમારી માટે ટાઈમ નતો મળ્યો, જે આજે મળી રહ્યો છે, સો એને તમારા રિક્રિએશનમાં ઇન્વોલ્વ કરો. તમારું જે હોબીઝ છે એને પૂરી કરવાની કોશિશ કરો. નવી નવી સ્કિલ શીખી શકો છો તમે, અને તમે તમારા ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. સો એ પણ એક પોઝિટિવ આસ્પેક્ટ છે. સો એને આપણે પોઝિટિવ રીતે પણ જોઈ શકીએ છીએ, રાઈટ? Then don't assume that things are hopeless. હંમેશા એવું નહીં વિચારો કે હવે કંઈ જ નથી, બધું જ છે. હંમેશા હોપ રાખો, ફેથ રાખો, બધું જ થઈ જશે, રાઈટ? Then drink water regularly. Do not forget to drink water. એની પછી don't assume responsibilities for the event which are out of your control. એટલે એવું નહીં માની લેવાનું કે ઘરમાં જે બી થાય છે મારા લીધે થાય છે, કે દુનિયામાં જે થાય છે મારા લીધે થાય છે, હું જ રિસ્પોન્સિબલ છું, રાઈટ? એવું નથી. અને જો એવું લાગે કે તમારે રોજ ઝઘડો થાય છે, કે રોજ તમે ગુસ્સો કરો છો, એ સિચ્યુએશન આઉટ ઓફ કંટ્રોલ થતી જાય છે, તો એક લિસ્ટ બનાવો. એટલીસ્ટ 5 પોઈન્ટની લિસ્ટ બનાવો કે કઈ કઈ રીતે સુધરી શકે છે, કઈ કઈ રીતે એમાં બદલાવ આવી શકે છે, અને એમાંથી એક તો તમને જરૂર કામમાં લાગશે, રાઈટ? So try to find out the possible reasons for the solution. And last, be happy and make others happy. As nothing is permanent. Time તો અનંત કાળ સુધી ચાલવાનો છે. So nothing is permanent, neither this pandemic. So કશું જ permanent નથી, એટલે યાદ રાખો કે આપણે થઈ જઈશું, અને લાઈક પાછી ન્યુ નોર્મલ રીતે આપણે બહુ સ્ટ્રોંગલી જીવતા શીખી જઈશું. So be happy and make others happy. Thank you, but do not forget to take care of your back, right? Always take care of your back, and be positive, and try to engage yourself in the other activities, right? Don't worry, everything will be all right. So આગળ આ હતું મેન્ટલ હેલ્થ વિશે, અને આગળની વાત શારીરિક હેલ્થ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. એ મારા કો સ્પીકર વિશ્વાસ વાઘેલા તમને થોડું ગાઈડ કરશે. Thank you. Okay, good morning to all of you, and thanks to Color NGO. Am I audible? Yes. My voice is audible? Okay, Yes. so today I talk on the topic is health awareness, right? So what is the meaning of health awareness? So it is means general understanding, specifically knowledge for the risk and protective factors, right? Patient ने जाते दर्दी ने खबर पड़े के कई तुम्हारी हेल्थ ने ध्यान रखो, कई तुम प्रोटेक्ट करो मारी बॉडी ने કે કઈ મને ઇન્ફેક્શન ના થાય. જનરલી અત્યારે COVID-19 ચાલી રહ્યું છે, તો સ્પેશિયલી હેલ્થના બહુ ઇશ્યુ થતા હોય છે, રાઈટ? તો પીડિયાટ્રિક બાળકોમાં પણ જનરલી આ જોવા મળ્યું છે. તો બાળકોને જનરલી તાવ હોય છે, કફની પ્રોબ્લેમ હોય છે, કેટલાક સામાન્ય લક્ષણો પણ દેખાતા હોય છે, જેવા કે ડાયરિયા થઈ જવા, કે પેટમાં દુખાવો થાય, આંખમાં પ્રોબ્લેમ થાય, કન્જક્ટિવાઇટિસ થાય, રેશિસ થઈ શકે, શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે. આ બધા એક સામાન્ય લક્ષણો છે જે જનરલી બાળકોમાં જોવા મળતા હોય છે. now જનરલી આપણે અત્યારે વર્લ્ડ સ્પાઇન ડે ઉપર આપણે સ્પાઇન વિશે જાણીએ છીએ, અને આગળ મેડમે કીધું એ પ્રમાણે સ્પાઇન જનરલી સ્પાઇનમાં અલગ અલગ what is the meaning of spine કે જે ઉપરના પાછળના ભાગથી નીચે સુધી મણકામાં કરોડરજ્જુ, મણકાની હારમાળા તરીકે ગોઠવાયેલી હોય છે, અને આપણે એને કરોડરજ્જુ કહેતા હોઈએ છીએ, રાઈટ? તો બાળકોમાં જ્યારે ડેવલપ થતું હોય છે, તો પહેલા ટોટલ સર્વાઇકલ, થોરેસિક, લંબર, સેક્રમ, કોક્સિક એ રીતે મણકા હોય છે, રાઈટ? હાર બંધ રીતે ગોઠવેલા હોય છે. તો શરૂઆતમાં બાળકોમાં જ્યારે જન્મ થતો હોય ત્યારે થોરેસિક અને સેક્રમ પહેલા ડેવલપ થતા હોય છે, અને પછી 3 મહિનાની અંદર સર્વાઇકલ અને લંબર જે વર્ટિબ્રા છે, મણકા છે, ડેવલપ થતા હોય છે. તો ઘણી બધી કરોડરજ્જુની ક્ષતિ થઈ શકે છે બાળકોમાં, ઘણી બધી કન્ડિશન્સ એવી ક્રિએટ થઈ શકે છે. તો જેમાં કે જેવી કે ડિજનરેટિવ ડિસીઝ છે, સર્વાઇકલ સ્ટેનોસિસ છે, સ્પાઇનલ સ્ટેનોસિસ છે, કાઇફોસિસ છે, સ્કોલિયોસિસ છે, લોર્ડોસિસ છે, કોર્ટોઆના સિન્ડ્રોમ છે,
સ્લીપ ડિસ્ક છે, સ્પોન્ડાયલોલિસ્થેસિસ છે, સ્પોન્ડાયલોલાઇસિસ છે, સ્પાઇનલ કોડ ઇન્જરી છે, ઘણી બધી એવી કન્ડિશન છે જે બાળકોમાં જેને સ્પાઇનને કરોડરજ્જુને લગતે થઈ શકે છે. એમાં કઈ ગભરાવાની જરૂર નથી. તમે ડાયરેક્ટ જો કન્સલ્ટ કરવું તો તમે પીડિયાટ્રિશિયનને કન્સલ્ટ કરી શકો છો. પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ સાથે તમે એક્સરસાઇઝ પ્રોગ્રામ સાથે કન્સલ્ટ કરી શકો છો. પ્લસ સ્પેશિયલ એજ્યુકેટર પણ હોય છે, કન્સલ્ટ કરી શકો છો. અને જો બેક પેઇન હોય એડલ્ટમાં તો તમે ન્યુરો કે ઓર્થોપેડિશિયન કન્સલ્ટ કરી શકો છો અને ફિઝિયોથેરાપી સાથે તમે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી શકો છો. તો આપણે અત્યારે થોડુંક જાણી લઈએ કે કઈ કઈ કન્ડિશન્સ બાળકની કરોડરજ્જુ છે એમાં અફેક્ટ થતી હોય છે. પછી આપણે જોઈએ કે કયા કયા એર્ગોનોમિક એડવાઇસ કે હાઉ ટુ બેઝ સ્ટાર્ટ કરીએ છીએ. તો જનરલી આપણે જોયું પ્રમાણે સ્પાઇનમાં મેં તમને કીધું એ પ્રમાણે સર્વાઇકલ લંબર, થોરેસિક લંબર, સેક્રમ એન્ડ કોક્સિક આ રીતે વર્ટિબ્રા જોવા મળે છે, રાઈટ, જે કરોડરજ્જુ કહેવાય છે. તો જનરલી બાળકોમાં સૌથી જોયું કે પ્રાઇમરી કર્વ્સ હોય છે જે થોરેસિક અને સેક્રમ ફર્સ્ટ ડેવલપ થતા હોય છે અને પછી વિધિન 3 months સેકન્ડરી કર્વ્સ યાની સર્વાઇકલ અને લંબર સ્પાઇન ડેવલપ થતા હોય છે. જનરલી બાળક જન્મે ત્યારે એનું જે પોસ્ચર હોય છે ફ્લેક્સ હોય છે અને વળેલું હોય છે સ્પાઇન. નાઉ જનરલી ઘણી બધી કન્ડિશન્સ અફેક્ટ થતી હોય છે. ઘણા બધા બાળકોને કરોડરજ્જુને લગતી બીમારી થઈ શકે છે. આપણે જે રીતે કન્ડિશન્સ જોઈ એ પ્રમાણે સ્પાઇનલ સ્ટેનોસિસ જે રીતે આપણે વાત કરી ફર્સ્ટ કન્ડિશન, રાઈટ, જેમાં પેશન્ટને એટલે શું છે, કરોડરજ્જુની નહેરનો એક સંકુચિતતા છે જેમાં સ્પાઇનના કોઈ પણ ક્ષેત્રમાં થઈ શકે છે, પણ થોરેસિક ઓછું ઇન્વોલ્વ હોય છે, રાઈટ, જેમાં પેશન્ટને પીઠમાં પેઇન થવા માંડે, દર્દ થવા માંડે, નીચેના હાથ પગમાં પણ થોડું દર્દ થવા માંડે, નીચે પગમાં પેશન્ટને, રાઈટ, એ કમ્પ્લેન કરે કે દર્દ થાય છે. અને મોસ્ટ ઓફ 65 વર્ષથી વધારે જે વયના હોય પેશન્ટ એમાં બીમારી જોઈ શકાય છે. તો અને ઊંચી હાઇટ વાળા છે, વધારે હાઇટ હોય તો જનરલી ઊંચાઈના કારણે પણ મણકાને નુકસાન થતું હોય છે. તો જેને આપણે સ્પાઇનલ સ્ટેનોસિસ કહીએ છીએ. બીજું એવું છે એ પ્રમાણે સર્વાઇકલ સ્ટેનોસિસ પણ છે, રાઈટ, જેમાં પેશન્ટને ગળાના પાછળ દુખાવો થતો હોય છે, રાઈટ, જેમાં જનરલી કરોડરજ્જુના જે ડિસ્ક છે એ ધીરે ધીરે અલગ થવા માંડતા હોય છે. એમાં જે જેને કહેવાય છે ડિજનરેટિવ ડિસ્ક, રાઈટ. અને સ્પાઇનલ સ્ટેનોસિસ અને જે સર્વાઇકલ સ્ટેનોસિસ એમાં પેશન્ટને ગળામાં પેઇન થાય છે, દુખાવો થાય છે. જનરલી દુખાવો ધીરે ધીરે હાથમાં આવતો હોય છે અને પેશન્ટને ક્યારેક ક્યારેક ખાલી પણ ચડી જતી હોય છે, રાઈટ. તો આ બધી જેના સિમ્પટમ્સ છે જે તમે દર્દીમાં જોઈ શકો છો. પછી છે સ્પાઇના બાઇફિડા, આ પણ એક પીડિયાટ્રિકમાં જોવા મળતી એક બીમારી છે, રાઈટ, જે કરોડરજ્જુને લગતી છે. તો સ્પાઇના બાઇફિડા એ જન્મજાત વિકાર છે જેમાં વર્ટિબ્રલ કમાન એક ખામીયુક્ત બંધ હોય છે, જેમાં કે મેરુ યાની મેનિન્જીસ હોય છે એ પણ કરોડરજ્જુ મારફતે નીકળેલા શકાય છે, રાઈટ. અને એને આપણે સ્પાઇના બાઇફિડા સિસ્ટિકા કહીએ છીએ. અને જેને આપણે એમાં પ્રોટ્રુઝન નથી હોતું અને બહારની સાઈડ નથી દેખાતું, જેના કારણે આપણે સ્પાઇના બાઇફિડા ગુપ્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું એક સ્પાઇના બાઇફિડામાં એવું છે કે માયલોમેનિંગોસેલ છે, એ પણ એક સૌથી સામાન્ય ખામી છે સ્પાઇના બાઇફિડામાં, જે સૌથી ગંભીર સ્વરૂપ કહેવાય છે. અને એમાં વ્યક્તિઓને સંપૂર્ણ રીતે મલમ થયેલ કરોડરજ્જુ સાથે જન્મ લેતા હોય છે. એટલે એમાં પેશન્ટને શું કરોડરજ્જુના જખમ જેટલા વધારે હોય છે, તે વ્યક્તિમાં કાર્યાત્મક શક્તિ વધારે હોય છે. તો એમાં જેવા કે પેશન્ટને દર્દીને એવું થવા માંડે કે આંતરડામાં મૂત્રાશયની સમસ્યાઓ થવા માંડે, સ્પાઇના બાઇફિડા જોયું. પછી છે કાઇફોસિસ પોસ્ચર, રાઈટ, જેમાં તમે જો વળાંક દેખાય છે એ શું છે, જે બહિર્મુખ વળાંક છે, જે થોરેસિક ક્ષેત્રની એક અતિક્ષયપૂર્ણ જે કાઇફોટિક વળાંક છે, જેને આપણે હાઇપર કાઇફોસિસ પણ કહી શકીએ છીએ. અને જેમાં હમ્પ બેક અને ડોજર્સ હમ્પ જેવા તમને કન્ડિશન પણ જોવા મળતું હોય છે. તમે એની
વળાંક જોઈ શકો છો થોરેસિક જે વર્ટિબ્રા છે એમાં, જેને સૌથી વધારે જેમાં ઓસ્ટિયોપોરોસિસ હોય, જેમાં બોન વીક હોય, એમાં સૌથી કન્ડિશન્સ ક્રિએટ થઈ શકે છે. નેક્સ્ટ છે લોર્ડોસિસ, રાઈટ, જેમાં જો નીચે લંબર કર્વ તમે જોઈ શકો છો, જે ધનુષ્યમાન વિમાનમાં જે કટી ક્ષેત્રની અતિયોક્તિ ભરેલ લોર્ડોટિક અને અંતર્મુખી વળાંક કહેવામાં આવે છે, જેને તમે કટી હાઇપરલોર્ડોસિસ અને સ્વે બેક પણ કહી શકો છો. જનરલી પ્રેગ્નન્ટ વુમન હોય, ગર્ભાવસ્થા દરમિયાન આ લોર્ડોસિસ સૌથી વધારે સામાન્ય દેખી શકો છો. જેન સ્કોલિયોસિસ છે, આ પણ એક સ્પાઇન ને કરોડરજ્જુને લગતી જે સમસ્યા છે, જેમાં એ સામાન્યથી અસામાન્ય વળાંક છે, જે 0.5% પેશન્ટમાં જોવા મળતું હોય છે. જનરલી ગર્લ્સમાં વધારે જોવા મળતું હોય છે. એનું કોઈ ખાસ કારણ નથી, પણ જેમાં એક અથવા વધુ કરોડરજ્જુની બંને બાજુ અસમાન વૃદ્ધિ થાય છે, જેના કારણે એક સાઈડ તમને ખભા અને હિપ જોઈન્ટ છે, જે એક સાઈડ નમેલા દેખાય છે, જે તમે પિક્ચરમાં જોઈ શકો છો. એટલે એમાં બે આકાર હોય છે, સી અને એસ, એ બંને આકારમાં જોવા મળતું હોય છે. અને જેમાં લક્ષણો તમે જોઈ શકો, જેવા કે પીઠમાં દુખાવો થાય, રાઈટ. તો આ છે સ્કોલિયોસિસ. પછી છે કોડા ઇક્વાના સિન્ડ્રોમ, રાઈટ. જનરલી આમાં એક ઘોડાઓની પૂંછડી જે સ્પાઇનલ કોર્ડમાં નીચે લટકતું હોય છે, એમાં નીચલા પીઠમાં ક્ષેત્રમાં કરોડરજ્જુની ચેતાને અસર કરતું હોય છે, અને એને લાંબા સમયથી જેમ માણસ ચાલતું હોય છે એમાં લક્ષણો જોવા મળે. તો એક ખામી અથવા વર્ટિબ્રલ કમાન્ડ પાર્સ ઇન્ટરઆર્ટિક્યુલારિસ ખાતે અસ્થિભંગ છે, રાઈટ. એ સ્પોન્ડાયોલોસિસ કહેવામાં આવે છે. સ્લિપ્ડ ડિસ્ક યાની જેને સામાન્ય રીતે આપણે ઇન્ટરવર્ટેબ્રલ ડિસ્કની બાહ્યરી યાની એનાલિસિસ ફાઇબ્રોસિસમાં ફાટી નીકળવાનું પરિણામ છે, જે નરમ જેલ જેવી સામગ્રીમાંથી કેટલાક ન્યુક્લિયસ પલ્પોસિસ બલ્જને બહાર છોડવા દે છે, રાઈટ. તો એક જનરલી ડિસ્ક ખસતું હોય છે, સ્લિપ ડિસ્ક કહેવાય છે, અને એમાં પણ દર્દીને સ્પાઇનમાં દુખાવો થતો હોય છે. કોક્સિડાયનિયા યાની ટેલ બોન, જેમાં પેશન્ટને બેસતા હોય ત્યાં લાસ્ટ પોઈન્ટ પર પેશન્ટને પેઇન થતું હોય છે, તો એને આપણે કોક્સિડાયનિયા તરીકે ઓળખીએ છીએ. દેન સ્પાઇનલ કોર્ડ ઇન્જરી, જે કરોડરજ્જુનું એક નુકસાન છે, તેના કાર્યમાં ફેરફારનું કારણ બને છે, રાઈટ. જેને આપણે ઈજાઓની કેટેગરીમાં વહેંચી શકાય છે, રાઈટ. કે કોઈને પડી ગયું હોય, કે ફ્રેક્ચર થયું હોય, કે ઇન્જરી થઈ હોય સ્પાઇનલ કોર્ડમાં, સંપૂર્ણ ટ્રાન્સેક્શન કે ગોળાર્ધ કેન્દ્રીય કરોડરજ્જુના જખમ થયા હોય, કે પશ્ચાદવર્તી કરોડરજ્જુના જખમ કે પૂર્વવર્તી કરોડરજ્જુના જખમ થયા હોય, તો તમે એ રીતે આને લક્ષણો દ્વારા એને ડિફાઇન કરી શકો છો. આ બધી સ્પાઇનને લગતી અને બાળકોમાં જનરલી જોવા મળતી અને એડલ્ટમાં પણ જોવા મળતી બધી કન્ડિશન્સ છે, જે આપણી વિશે આપણે અત્યારે જોયું. હવે આપણે જનરલી મેઇન છે બેઝિક કેર અને એર્ગોનોમિક એડવાઇસ, રાઈટ. હવે તમારે શું ધ્યાન રાખવાનું છે કે ચલો મને બેક પેઇન થાય છે, મને દર્દ થાય છે, સ્પેશિયલી લોકડાઉન હોય કે આ COVID-19 બહાર જઈ ના શકો, તમે ઘરે એક્સરસાઇઝ પ્રોગ્રામ કરી શકો છો. તમે તમારી રીતે એવું શું ધ્યાન રાખો જેના કારણે તમે પેઇનને ઓછું કરી શકો છો અને તમારી હેલ્થને સાચવી શકો છો. તો બેઝિક કેરમાં ફર્સ્ટ છે યોગા, રાઈટ. યોગા યાની ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ, કે પીઠનો દુખાવો ઓછો થવા માટે વ્યાયામ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ. તો યોગા તો તમને ખબર છે કે યોગાથી તમે પેઇન ઓછું કરી શકો છો. સેકન્ડ છે કે હીટ થેરાપી, તમે કઈ શેક લેવામાં તો બહુ દુખાવો થતો હોય સ્પાઇનમાં, તમે એને શેક લઈ શકો છો. સામાન્ય શારીરિક પ્રવૃત્તિમાં વધારો કરવાની ભલામણ કરવામાં આવે, જે પીડાની જે તીવ્ર પીડા છે દૂર કરવા માટે આપણે હીટ થેરાપી લઈ શકીએ છીએ, રાઈટ. ધેન બ્રેસ ઓર બેલ્ટ, જનરલી અત્યારે સ્પાઇનમાં પ્રોબ્લેમ હોય પણ કરોડરજ્જુમાં, તો આપણે બેલ્ટ કે બ્રેસ યુઝ કરતા હોઈએ છીએ, જે દુખાવો ઓછો કરવામાં યુઝ થાય છે, રાઈટ. એટલે તીવ્ર પીડા થતી હોય તો પેશન્ટ બ્રેસનું પણ બેલ્ટનું પણ યુઝ કરી શકે છે. જેમ વોકિંગ, ધીસ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝીસ. વોકિંગ, સવારે બધા વોકિંગ કરવા જતા હોય છે, એરોબિક એક્સરસાઇઝ, જે તમારે સબએક્યુટ કે તીવ્ર પીઠનો દુખાવો હોય, ક્રોનિક બેક પેઇન હોય, તો તમે એને ઓછો કરવા માટે યુઝ કરી શકો છો. ધેન એક્સરસાઇઝ તો છે જ, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, કસરત, રાઈટ. જેનાથી માંસપેશીઓમાં તાકાત આવે છે, રાઈટ. પીડા ઓછી થાય છે, તીવ્ર પેટનો જે દુખાવો હોય એ પણ ઓછો થાય છે, અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારવામાં બહુ જ અસરકારક સાબિત થાય છે. એટલે એક્સરસાઇઝ અત્યારે તો વિથ યોગા પણ કરી શકાય છે. મસાજ થેરાપી ઇઝ ઓબ્વિયસલી વેરી હેલ્પફુલ, રાઈટ. તીવ્ર પેટના દુખાવા માટે મસાજ થેરાપી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જનરલી જેને બેક પેઇન હોય, લોઅર બેક પેઇન કે અપર બેક પેઇન હોય, તો એમાં પણ આપણે મસાજ થેરાપી આપી શકીએ છીએ.
બિહેવિયરલ થેરાપી, સાયકોલોજીકલ, રાઈટ, જેનાથી પણ ક્રોનિક પીડા ઉપયોગી થઈ શકે છે, જેનાથી પેશન્ટને નકારાત્મક વિચારો આવતા હોય તો આપણે દૂર કરવાની કોશિશ કરી શકીએ છીએ, રાઈટ. તો આમાં જો અમે એવું બતાવ્યું છે સ્લાઇડ્સમાં, તમે જોઈ શકો છો કે ટોટલ હાઉ ડિફરન્ટ વેઝ ટુ કીપ યોર સ્પાઇન હેલ્ધી એન્ડ હેપી, રાઈટ. તો એમાં જનરલી એવું બતાવવામાં આવ્યું છે કે તમે સુવાનું, સ્લીપિંગ પોઝિશન, તમે કઈ રીતે સુવો છો, રાઈટ. એ પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે સુવામાં તમે સાઈડમાં કઈ રીતે સુવો છો, કે સીધા સુવો છો, ઊંધા સુવો છો, રાઈટ. પછી તમે બીજો વે છે કે તમે કસરત કઈ રીતે કરો છો, રાઈટ. તમારે જે અમુક માંસપેશી જે વીક છે, જેમાં નબળાઈ છે, અને તમારે પાવર ઇમ્પ્રુવ કરવાનો છે, એમાં પાવર લાવવાનો છે, એ બધું કસરત દ્વારા થઈ શકે છે. થર્ડ છે કે તમે શૂઝ કેવા ડ્યુરિંગ વોકિંગ કે રનિંગ, તમે ચાલવા જતા હોય કે દોડવા જતા હોય તો તમે શૂઝ કેવા પસંદ કરો છો, રાઈટ. પછી છે મસાજ થેરાપી, જે રીતે આપણે હમણાં ડિસ્કસ કર્યું એ જ રીતે કે મસાજ થેરાપી હાઉ હેલ્પફુલ. અને લાસ્ટ ઇર્ગોનોમિક એડવાઇસ, એની તમે અત્યારે જનરલી વર્ક ફ્રોમ હોમ હોય છે સ્પેશિયલ લોકડાઉનમાં, તો તમે જનરલી ઓનલાઈન કે લેક્ચર્સ લેતા હોય છે, તો તમારું કોમ્પ્યુટર કે લેપટોપ તમે આગળ મૂકતા હોવો છો, અને સિટિંગ પોઝિશનમાં કઈ રીતે તમે બેસો છો, કઈ રીતે એની પોઝિશન હોવી જોઈએ જેનાથી કમરનો દુખાવો ઓછો થાય. પ્લસ હાઉસવાઇફ જે જનરલી કિચનમાં સ્ટેન્ડિંગ પોઝિશનમાં જ હોતા હોય છે બધા, તો એમાં પણ બેક પેઇન જનરલી કમ્પ્લેન થતી હોય છે ફિમેલને, કે મને બેક પેઇન થાય છે, તો એમાં પણ તમે એવી કઈ ચેન્જ કરી શકો પોઝિશનમાં કે જે પેશન્ટને પેઇન ઓછું થાય, બેક પેઇન ઓછું થાય. તો આપણે સ્ટાર્ટ કરીએ કે ફર્સ્ટ હાઉ ટુ સ્લીપ. લેટ યોર સ્પાઇન રિયલી રેસ્ટ વ્હાઇલ સ્લીપિંગ. પહેલા તો ફર્સ્ટ છે કે તમે ફર્મ મેટ્રેસ યુઝ કરો, બરાબર. એકદમ બહુ સોફ્ટ બની, બહુ હાર્ડ બી નહીં. યુઝ અ ફર્મ મીડિયમ ફર્મ મેટ્રેસ એન્ડ કીપ યોર સ્પાઇન નેચરલી અલાઇન્ડ. એકદમ સ્ટ્રેટ હોવું જોઈએ તમારું સ્પાઇન, અને ફર્મ મેટ્રેસ તમે યુઝ કરી શકો છો. તો ફર્સ્ટ આપણે એ ધ્યાન રાખવાનું છે કે તમે જે સુવો છો એ ગાદી કેવી છે, જેનાથી બહુ સોફ્ટ હોય તો પણ દર્દીને બેક પેઇન થઈ શકતું હોય છે. ધેન છે એક્સરસાઇઝ. આપણે આગળ વાત કરીએ પ્રમાણે ઘણી બધી એવી એક્સરસાઇઝ છે જેનાથી બેક પેઇન રિડ્યુસ થઈ શકે છે, તમે ઘરે પણ કરી શકો છો, રાઈટ. સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ છે, સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ છે, બેકની હેમસ્ટ્રિંગ, જે પાછળના પગના નીચેના મસલ્સ છે, પેટના મસલ્સ છે, પણ એક્સરસાઇઝ તમે કરી શકો છો. તો આપણે અહીંયા અલગ અલગ એક્સરસાઇઝ બતાવી છે કે હાઉ ટુ વિચ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ મેન્ટેન હેલ્ધી સ્પાઇન. તો જનરલી આ બધી એક્સરસાઇઝ છે કે બેક ફ્લેક્શન એક્સરસાઇઝ છે, knee to chest stretch exercise છે, chin to chest stretch exercise છે, ear to shoulder stretch exercise અને hip stretch છે. તો જનરલી જો પિક્ચર વાઇઝ તમને બતાવી રહ્યો છું કે બેક ફ્લેક્શન, જેને બંને પગને પકડીને એને ચેસ્ટ છાતી સુધી લઈ જવાની કોશિશ કરવાની, તો જેનાથી સ્પાઇનલ જે પાછળના માંસપેશીઓ છે ખેંચાતી હોય છે, સ્ટ્રેસ થતી હોય છે. તો આ પણ એક ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે. સેકન્ડ છે ની ટુ ચેસ્ટ સ્ટ્રેચ એક્સરસાઇઝ. સુતા સુતા તમે એક પગને ઘૂંટણને તમે છાતી સુધી લઈ જવાની કોશિશ કરો, એટલે પાછળના જે માંસપેશીઓ છે એ ખેંચાશે. પછી એને છોડીને પછી ફરીથી બીજા પગે તમે આ રીતે કરી શકો છો. પછી છે ચેન ટુ ચેસ્ટ સ્ટ્રેચ. તમે દાઢીને નીચે ચેસ્ટ સુધી ટચ કરાવો, બરાબર. એટલે આપણે એનાથી ગરદનના જે પાછળના મસલ્સ છે એ સ્ટ્રેચ થશે, રાઈટ. એટલે આપણે એક બેસ્ટ એક્સરસાઇઝ છે. જનરલી આપણે સાઈડ ટુ સાઈડ મૂવમેન્ટ પણ કરતા હોઈએ છીએ અને આગળ અને પાછળની મૂવમેન્ટ પણ કરતા હોઈએ છીએ. ધેન ઇયર ટુ શોલ્ડર સ્ટ્રેચ. આની સાઈડમાં તમે શોલ્ડર સાથે, ખભા સાથે કાનને ટચ કરવાની કોશિશ કરો, જેનાથી પણ સાઈડના જે માંસપેશીઓ છે ગરદનની એ પણ સ્ટ્રેચ થશે. એટલે સ્પાઇનના જે મસલ્સ છે પાછળ સર્વાઇકલ સ્પાઇન પણ સ્ટ્રેચ થશે. પછી છે હિપ સ્ટ્રેચિંગ, રાઈટ. ફ્લેક્સર જે મસલ્સ છે, આગળના જે મસલ્સ છે એને પણ સ્ટ્રેચ કરવા જરૂરી છે, કેમ કે જનરલી વોકિંગ કરતા હોય તો આગળ મસલ્સમાં પેઇન થતું હોય છે. એટલે આપણે મસલ્સને પણ આ રીતે આ પોઝિશનમાં આગળ આવીને સ્પાઇનને સીધું રાખીને સ્ટ્રેચ કરી શકીએ છીએ, રાઈટ. ઘણી બધી એવી એક્સરસાઇઝ છે, રાઈટ, કે તમે જાતે આ રીતે પગ ઉપર, સ્ટૂલ ઉપર પગ મૂકીને તમે જાતે પણ હેમસ્ટ્રિંગ મસલને સ્ટ્રેચ કરી શકીએ. એના જે પગની પાછળના જે મસલ્સ હોય છે, જનરલી આપણે બહુ પગથિયા ચડતા હોય છે તો આપણને પાછળ કાફ મસલ્સમાં પેઇન થતું હોય છે ને, ઘૂંટડો બંધાઈ જવું. ઓકે. તો ઘણી બધી એવી કન્ડિશન્સ છે કે તમે ઘણી બધી એક્સરસાઇઝ કરી શકો છો. કર્લ અપ એક્સરસાઇઝ છે, સ્ટેરિક એબ્ડોમિનલ એક્સરસાઇઝ છે, રાઈટ. ઘણી બધી એવી એક્સરસાઇઝ છે. હેમસ્ટ્રિંગ એક્સરસાઇઝ છે, સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ છે.
નાઉ શૂઝ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે કેવી ડિઝાઇનના શૂઝ વેલ કુશન વાળા શૂઝ તમે યુઝ કરી શકો છો અને એવી ડિઝાઇન હોય કે આ જ મેન્ટેન રહે જેનાથી એકચ્યુઅલી એ શોક એબ્ઝોર્બ્સ કરતો જ્યારે તમે રનિંગ કે વોકિંગ કરતા હો છો ત્યારે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ જનરલી એન્જોય ધ બેનિફિટ્સ ઓફ મસાજ થેરાપી કે તમે પાછળ એને મસાજ અલગ અલગ ટેકનિક વાઇઝ તમે યુઝ કરી શકો છો રાઈટ આ રીતે પાછળ એક બોલ છે કે તમે તકિયો મૂકીને જાતે થોરેસિક રીજન છે એમાં તમે મસાજ કરી શકો છો જનરલી તમે બોલ નીચે કમર નીચે મૂકીને પણ એને રબિંગ કરી શકો છો ઘસી શકો છો આ રીતે લંબર રીઝન એની નીચેનું જે પીઠ છે ત્યાં પણ તમે આ રીતે યુઝ કરી શકો છો મસાજ નાઉ ગુડ એર્ગોનોમિક્સ લાઈક સિટિંગમાં તમે 90 ડિગ્રી તમે તમારી બેક રાખી શકો છો જ્યારે તમે ઓનલાઈન વર્ક કરતા હો છો ત્યારે ધેન કરેક્ટ સિટિંગ પોઝિશન ફોર ચિલ્ડ્રન એન્ડ એડલ્ટ બોથ એટલે તમારે સ્પાઇનમાં તમે બેક પેન ઓછું થાય સ્ટેન્ડિંગ પોઝિશનમાં પણ તમે એક સ્ટૂલ ઉપર એક પગ વારાફરતી તમે ચેન્જ કરો તો પણ જનરલી બેક પેનની સમસ્યા નથી રહેતી હોતી રાઈટ એંગેજ યોર માઇન્ડ યાની માઇન્ડફુલ મેડિટેશન ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ નકારાત્મક વિચારો બહાર કાઢી દેવાના છે રાઈટ ન્યુટ્રિશન્સ લેવું જોઈએ પ્રોપર અને યોગા કરવા જોઈએ કે તમારું માઇન્ડ ફ્રેશ રહે વોકિંગ ઇઝ ધ બેસ્ટ આપણે આગળ વાત કરી વિથ ધ પ્રોપર શૂઝ ધેન હીટિંગ પેડ્સ જનરલી આપણે દુખાવા માટે યુઝ કરતા હોઈએ છીએ ધેન મેચ યોર પીલો ફોર સાઇડલાઇન પોઝિશન તો તમે આ રીતે એક સ્ટ્રેટ પીલો લઈ શકો છો જેનાથી કરેક્ટ સ્પાઇન સ્ટ્રેચિંગ પોઝિશનમાં આવી શકે છે રાઈટ ધેન તમે જ્યારે સીધા સુતા હો ઊંધા સુવા ઇટ્સ રોંગ પોઝિશન સીધા સુતા હોય તો એક માથા નીચે અને એક ઘૂંટણ નીચે તમે આ રીતે પીલો મૂકી શકો છો ફૂડ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે તમે પ્રોપર કેલ્શિયમ ન્યુટ્રિયન્ટ્સ વિટામિન્સ વાળા તમે ફૂડ લઈ શકો છો તો તમે ફૂડમાં પણ ઓરેન્જ જ્યુસ છે કે કેળા છે કે કંઈ પણ જે કેલ્શિયમ પ્રોપર મળતું હોય ગુડ સોર્સિસ ફોર કેલ્શિયમ રાઈટ એ પણ તમે લઈ શકો છો પ્રોપર વિટામિન્સ વાળા હેલ્ધી ફૂડ્સ લઈ શકો છો ધેન રિઝોર્ટ ટુ ક્વિટ સ્મોકિંગ કે સ્મોકિંગના કારણે નિકોટિન્સના કારણે પણ બેક પેઇન વધી જતું હોય છે રાઈટ કેમ કે સૌથી વધારે લંગ્સને અસર કરતું હોય છે રાઈટ મસલ્સને જેમાં પેઇન થઈ શકે ધ્રુજારી થઈ શકે પેટને અફેક્ટ કરતું હોય છે જોઈન્ટ પેઇન એનાથી થતું હોય છે એન્ડોક્રાઇન સિસ્ટમ બગડતી હોય છે તો એટલા માટે સ્મોકિંગ ઇઝ ધ ઓછું કરવું જોઈએ કે બંધ કરવું જોઈએ ધેન લીડ વિથ યોર હિપ્સ વાઇલ લિફ્ટિંગ તમે કઈ પણ વસ્તુ પકડતા હોય તમે કઈ રીતે પકડો એનાથી તમને સ્પાઇનમાં કરોડરજ્જુમાં કંઈ ક્ષતિ ના થાય આ રીતે તમે એને લિફ્ટ કરી શકો છો રાઈટ સો જનરલી હાઉ ટુ પ્રિવેન્ટ બેક પેન વાઇલ વર્કિંગ ફ્રોમ હોમ તમે આ રીતે વિચ સપોર્ટેડ યોર સ્પાઇન સ્ટ્રેટ એન્ડ યુ હેવ ટુ સ્ટ્રેચ બાય યુઝિંગ સમ એક્સરસાઇઝ ટુ સ્ટ્રેન્થન રાઈટ આ રીતે તમે કરી શકો છો સો thank you. I am very thankful to Color NGO right, to give the opportunity to me to talk on this health awareness program. So thank you, Color NGO, once again, for giving me this opportunity. Thank you.
નિમિત્તે જ્યારે ડોક્ટર કાજલ ચાવડા અને ડોક્ટર વિશ્વાસ વાઘેલાજીએ ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું છે બદલ એમનો કલરવ ખૂબ ખૂબ ધન્યવાદ. ફરીથી આવનારા સમયની અંદર આપ દ્વારા ખૂબ સરસ માર્ગદર્શન કલરવને મળતું રહે અને સંસ્થા દ્વારા અમે વહેલી તકે આયોજન કરીએ છીએ કે દિવાળી પછી આપણે કોઈ સારા પ્લેટફોર્મ ઉપર જાહેર કાર્યક્રમ પણ કરી શકીએ અને કોરોનાની વૈશ્વિક મહામારીમાંથી વિશ્વને મુક્તિ મળે એ માટે ઈશ્વરને પ્રાર્થના સાથે આપણે કાર્યક્રમની પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ. થેન્ક યુ.